જય શ્રી કૃષ્ણ। આજે ઠકરાણી ત્રીજ છે। નાથદ્વારા મંદિરના ગુમ્મટ ઉપર આપણે જે સફેદ રંગની ત્વચાજી જોઈએ છીએ એમાં રહેલો ભાવ એટલે કે શ્રી ચંદ્રાવલીજી એટલે આપણા સાક્ષાત રાધાજી। પુષ્ટિ માર્ગમાં પ્રેમથી શ્રીનાથજીને ઠાकुरજી અને રાધાજીને ઠકરાણીજી કહેવામાં આવે છે। આજે કુંવારી સ્ત્રીઓ સુંદર વસ્ત્રો પહેરીને વ્રજના વનમાં જાય છે અને વ્રત કરે છે। પણ પુષ્ટિ માર્ગમાં આ દિવસની એક વિશેષ મહિમા છે। આજના જ દિવસે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને ગોકુળમાં ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ પર જવા કહ્યું હતું। જ્યારે મહાપ્રભુજીને ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ જવાનો માર્ગ સમજાતો ન હતો ત્યારે પ્રગટ થયા સ્વયં શ્રી યમુનાજી અને વલ્લભાચાર્યજીને એક ઘાટ બતાવ્યા। આ દિવ્ય દર્શનથી આનંદિત થઈને એ જ સમયે મહાપ્રભુજીએ યમુનાષ્ટકમની રચના કરી, જે આજે પણ સર્વ વૈષ્ણવોને સર્વ પાતકોમાંથી મુક્તિ આપે છે। તો બોલો શ્યામ સુંદર યમને મહારાણી કી જય, રાધા વલ્લભજી કી જય, શ્રી વ્રજભાનુજી કી જય। આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો।